નમસ્કાર. ચાલો આજે એક મસ્ત સફર પર નીકળીએ. મનમાં જે કંઈ વિચારો ચાલે છે, જે લાગણીઓ ઉભરાય છે, એને શબ્દોમાં કેમ ઢાળવા, એની જ વાત આજે આપણે કરીશું. અને હા, કવિતા લખવી એ કોઈ અઘરું કામ નથી. બસ પોતાના દિલનો અવાજ સાંભળવાની એક કળા છે. અને સાચું કહું તો આ કળા કોઈ પણ શીખી શકે છે. આ વાત એકદમ સાચી છે. કવિતા એટલે કોઈ નિયમોનું બંધન નહીં, પણ દિલમાં જે ભાવો છે એને શબ્દોના સુંદર ઘરેણાં પહેરાવવાની કળા. આપણી અંદર જે પણ લાગણીઓ હોય, ખુશી હોય, ગમ હોય, પ્રેમ હોય કે ગુસ્સો, બસ એને જ્યારે આપણે સુંદર શબ્દોથી સજાવીએ ને, ત્યારે કવિતાનો જન્મ થાય છે. તો આજની આપણી આ સર્જનાત્મક યાત્રામાં આપણે સાથે મળીને કવિતા લખવાની આખી પ્રોસેસને એકદમ સરળ અને મજેદાર બનાવીશું, જેથી આ સફરના અંતે દરેકના મનમાં પોતાની પહેલી પંક્તિઓ લખવાનો એક જોરદાર આત્મવિશ્વાસ હોય. ચાલો તો શરૂ કરીએ. કોઈ પણ સર્જનનું પહેલું પગથિયું શું હોય તેનો વિષય. અને કવિતા માટે પ્રેરણા શોધવા માટે તો ક્યાંય દૂર જવાની જરૂર જ નથી. એ આપણી આસપાસ, અરે આપણી અંદર જ છુપાયેલી છે. ચાલો ને 1 મિનિટ માટે આંખો બંધ કરીને વિચારીએ. એવી કઈ વાત છે જે સીધી દિલને અડી જાય છે? એવી કોઈ યાદ જે વારે વારે મનમાં આવ્યા કરે? કોઈ એવી લાગણી જેને બસ શબ્દોમાં કહેવી છે? બસ આ જે જવાબ મળશે ને, એ જ આપણી પહેલી કવિતાનો વિષય હશે. પ્રેરણા માટે તો જુઓ કેટલા બધા દરવાજા ખુલ્લા છે. જેમ કે પ્રેમની લાગણી, પહેલી મુલાકાતનો રોમાંચ હોય કે પછી વિરહની વેદના, આ બધું જ કવિતા છે. અરે વરસાદનો એક ટીપું હોય કે માના ચહેરા પરની કરચલી, દરેક વસ્તુમાં એક કવિતા છુપાયેલી જ હોય છે. સારો, તો એકવાર વિષય નક્કી થઈ જાય પછી વારો આવે છે કવિના જાદુઈ પટારાનો. એમાં 3 મુખ્ય સાધનો છે: અવલોકન, પ્રાસ અને કલ્પના. ચાલો આ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો એ ફટાફટ શીખી લઈએ. જુઓ, અવલોકન એટલે ખાલી જોવું નહીં, પણ એને અનુભવવું. ફક્ત ફૂલ કહેવાને બદલે એમ કહેવું કે ગુલાબની ભીની પાંખડી પર ઝળહળતું ઝાકળનું ટીપું, આ છે અવલોકન. આ જ તો કવિતામાં જાન પૂરે છે. પાણી પડે છે એ તો એક સાદી હકીકત છે, ખરું ને? પણ જ્યારે આપણે કહીએ કે આકાશમાંથી મોતી વરસે છે, તો સીધું એક આખું ચિત્ર આપણી આંખ સામે આવી જાય છે. આ જ તો અવલોકનનો કમાલ છે, જે સામાન્ય દૃશ્યને પણ એકદમ ખાસ બનાવી દે છે. હવે આવે છે પ્રાસ. પ્રાસ એટલે શું? કવિતાનું સંગીત. જ્યારે લીટીઓના અંતમાં એક સરખા અવાજવાળા શબ્દો આવે છે ને, ત્યારે કવિતામાં એક કુદરતી લય જન્મે છે, એક સંગીત આવે છે, અને એનાથી જ કવિતા યાદ રહી જાય છે. સાંભળો આ લય. આભમાં ઝબકી વીજળી, ધરતી પર પડી શીતળી. અહીં વીજળી અને શીતળી શબ્દોનો પ્રાસ કાનને કેટલો મીઠો લાગે છે નહીં? બસ આ નાનકડો પ્રાસ જ કવિતાને મધુર બનાવે છે. અને હવે આવે છે સૌથી જ જાદુઈ સાધન, કલ્પના શક્તિ. કલ્પના એટલે એવી પાંખો જે આપણા શબ્દોને ઉડવા માટે આખું આકાશ આપી દે. એ આપણા વિચારોને એક નવી જ દિશામાં લઈ જાય છે. જુઓ, સૂરજ તો રોજ ઉગે છે, એ એક હકીકત છે. પણ જ્યારે આપણે એમ કહીએ કે સૂરજે સોના જેવી કિરણોથી ધરતીને નવડાવીએ, ત્યારે દ્રશ્ય જાણે જીવંત થઈ જાય છે. અહીં હકીકત નથી બદલાતી, બસ એને જોવાનો અને કહેવાનો અંદાજ બદલાઈ જાય છે. બહુ વાતો થઈ ગઈ, હવે વાતો ઓછી અને કામ વધુ. આ 3 સાધનોનો ઉપયોગ કરીને આપણે અત્યારે જ અહીંયા જ સાથે મળીને એક નાનકડી કવિતા રચીશું. શું કહો છો? તૈયાર? જુઓ, આ કેટલું સરળ છે. આપણે વિષય પસંદ કર્યો મિત્ર. પછી વિચાર્યું કે મિત્રની સૌથી મોટી ખાસિયત શું? તો જવાબ મળ્યો કે તે સાથ આપે છે. અને પછી સાથ સાથે પ્રાસ બેસાડવા માટે શબ્દ શોધ્યો હાથ. બસ આટલું જ. અને બસ આ 3 સહેલા પગલામાંથી જન્મે છે આપણી પહેલી પંક્તિ, જીવનની વાટે મળ્યો તારો સાથ. આપણા વિચારેલા શબ્દ સાથ પરથી પહેલી કડી તૈયાર છે. અને હવે પ્રાસવાળા શબ્દ હાથનો ઉપયોગ કરીને આ કવિતા પૂરી કરીએ. જીવનની વાટે મળ્યો તારો સાથ, મુસીબતમાં તે પકડ્યો મારો હાથ. જુઓ તો, આપણી 2 પંક્તિની સુંદર કવિતા તૈયાર પણ થઈ ગઈ. કેટલું અદ્ભુત છે નહીં? તો અત્યાર સુધી આપણે શું શીખ્યા? આપણે જોયું કે કવિતા લખવી એ તો એકદમ સરળ અને મજાની પ્રક્રિયા છે. અને હવે વારો છે કલમ ઉપાડવાનો. યાદ રાખજો, હવે આપણી કાવ્યાત્મક સાધન સામગ્રી તૈયાર છે. આપણા હૃદયની લાગણી, આસપાસની દુનિયામાંથી મળતી પ્રેરણા, ઝીણવટભર્યું અવલોકન
શબ્દોનો પ્રાસ અને આપણી પોતાની અનોખી કલ્પના. તો હવે અસલી સવાલ એ છે કે પહેલી કવિતાનો વિષય શું હશે? શું એ વરસાદનું પહેલું ટીપું હશે, કે પછી માનો એ વહાલભર્યો સ્પર્શ, અથવા તો કોઈ અધૂરું રહી ગયેલું સપનું? બસ હવે કલમ ઉપાડવાની છે અને દિલના અવાજને શબ્દોમાં વહેવા દેવાનો છે. સર્જનની અસલી સફર તો હવે શરૂ થાય છે.